હું કરું સોનલબેન, હવે તમને મારે હું કેવું? આ સોમાહામાં શાકભાજી બાપા મોંઘા મોંઘા, કેવા મોંઘા હે. હવે ઈ તો રહેવાનું શીતલબેન, શું કરીએ? આપણે તો વેસાતું લઈને જ ખાવાનું ને. શાકભાજીની કે વાત કરો, બધી વસ્તુના ભાવ હાવ આકાશમાં વયા ગયા. ખબર છે ને તમને હોનાનો ભાવ હે ક્યાં હતો ને ક્યાં પૂગી ગયો. એ જલપાબેન, તમે હું સાંભળો વાતો? આવો આવો, બેહો થોડીક વાર. કામ તો આખી જિંદગી રહેવાનું જ છે, બેહો ની. તમને બેઠા જોઈને જ હું આવી. મારે હજી રાંધવાનું બાકી છે, ખબર છે તમને? અરે બાપા, અમારે બાકી છે. અમે વળી કઈ હોટલથી નથી લઈ આવવાના, ઘેર જ બનાવવાના છે. સોનલબેન, તમને એક વાત કહું, કઈ ખબર છે કે નહીં તમને? ના રે ના, મને શું ખબર હોય, કહું નહીં. શું કહેતા હતા? અટાણ સુધી જલપાબેનને બરકી થાય કા તોય આવ્યા નહીં, પણ શીતલબેનને વાત કાઢી કે કેવા તરત પૂગી ગયા સાંભળવા. ના ના સોનલબેન, એવું કઈ નથી. આ તો હું કહું કે શીતલબેન કે હું એટલે આવી. સોનલબેન, એમ કહું કે સંજ્યાની વહુ હારી જડી ગઈ હે? કોની શીતલબેન? મના કાકાની સંજ્યાની વાત કરો તમે? હા, હવે એની જ કરું ને. આપણે ગામમાં કેટલાક સંજ્યા છે, બીજાની કરું. સોનલબેન આખો દી સંજુ જ કરતી હોય, ખબર છે તમને? હે શીતલબેન? હા તો એ શીતલબેન, તમે ઘુસલા છે ને તે તમને ખબર ન હોય. એમ સોનલબેન તમે એવા જ છે, તમને કઈ ખબર ન હોય. ઈ કેમ જલપાબેન, તમને વળી એવી શું ખબર છે? તો કવની જલપાબેન, હું થયું? હવે જાવા દઉં ની શીતલબેન. હું જાવા દઉં ની, કવની હવે બાપા. આ જલપાબેન તો વળી ભાવ ખાઈ લે બાપા, કેતા હોય તો કવની. આ તો વાત નીકળી જ ગઈ તો પૂરી કરી દઉં ને, અધૂરી હું કામ રાખવી? માર જીવન નીંદર નહીં આવે પાછી. એ સોનલબેન, શીતલબેન, તમને હું ખબર હોય? ઈ તો બધાયની સામે સંજુ કરે, પણ ઘરમાં સંજુની સીટી વગાડે, ખબર છે તમને? હે એવું છે જલપાબેન? હાસ તો વળી. પણ મેં એ તો કરી દીધું જલપાબેન, પણ સીટી વગાડી દે એટલે હું? મને ખબર ન પડી બહુ કઈ. અરે સોનલબેન, તમે પણ ખરા છે હો. હવે માં ખરા હું હેમજો નહીં તો પૂછી લીધું. એમાં વળી હું કહું ની બાપા, કેતા હોય તો. સંજયએ બિસાડે કોઈ દી હરીના બે કટકાઈ નત કર્યા. હે હરી કોઈ દી ભાંગી નત ને હવે ઘરમાં કચરા ને પોતા ને વાસણ ને બધુંય કરે, ખબર છે તમને? રેવા દાવ ની જલપાબેન, હું કામ ફેક કરો? આ જલપાબેન તો કોકના ઘર ભંગવે એવા છે. તમને તો હું એવી જ લાગુ? કઈ નહીં, મને બધી ખબર ન હોય. હું માર ઘરની બાજુમાં જ રહી. માર બારીમાંથી બધુંય દેખાય, ખબર છે તમને? હા, ઈ તો હાસી વાત. રહું તો ઘરની બાજુમાં જો. શું વાત કરો હે તમે? હા તો હાસું જ કહું. સોનલબેન, શીતલબેન, એક વાત કહું તમને. બાયું નોકરીઓ કરતી હોય ને કઈ ખાસા માંગ્યું હોય ને તો એના ઘરવાળા ઘરકામમાં મદદ કરે ને તો વાંધો નહીં, કઈ કરવુંય પડે, બરોબર ને? તમને ખબર છે ઓલો સંજિયો વાસણ કરતો હોય ને ઓલી મહારાણી સોફે સડીને મોબાઈલ જોતા હોય લે. હે શીતલબેન, એવું? આ તો અમને ખબર જ નથી. હારું ને તમે કીધું તી. ઓય તો એમ કહું ની કે સંજિયાનું હવે સુરસુરિયું થઈ ગયું હે? એ સોનલબેન, સંજિયાનું નહીં, સંજુ કહું, સંજુ. હા ભાઈ, હું તો ભૂલી ગઈ. સંજુ કા? અરે ભગવાન, કેવો જમાનો આવ્યો હે. બાયું બેઠી હોય ને ઘરવાળા કામ કરે, હારું લાગતું હે કઈ? એ સોનલબેન, કળિયુગ છે, કળિયુગ હાલે રાખે, બીજું હું? શીતલબેન, તમને એક વાત કહું, કઈ હું સા દેવા જાઉં ને એમ કહું કે સા પીને રકેબી નીચે ન મૂકતા, ખાલી ટેબલ ઉપર બેઠા હોય ને ખુરશીએ તો ટેબલ ઉપર મૂકી દીજો તોય તમાર ભાઈ કઈ ન કરે, ખબર છે? રસોડામાં પાણી પીવા ગયા હોય ને હું કઈક લહણ બહણ ફોલતી હોય તો મેં કીધું હોય કે એક ગ્લાસ ભરતાઈ જો. નો સાંભળે એટલે નો સાંભળે બેન, અમારે તો એવું છે ને. કામની વાત તો ક્યાંય સેટી રહી હે. આ અટાણાની છોકરીઓ બાપા રે, હું કેવું હે, આખું ઘરનું કામ કરાવી લે ઘરવાળાઓ પાસે, બોલો. સોનલબેન, પેલાના જમાનામાં એવું બધું હતું, હવે એવું કઈ નથી, બધુંય કરવું પડે હે. એ જલપાબેન, તમાર સિંટુડો ગયો નિશાળે કે આજે નથી ગયો? ના ના સોનલબેન, આજે તો બે મારીને મૂકી આવી. એક તો સે હાથી કા જેવો ને ઉપરથી પાછો મારો તમે તો. સોનલબેન, લોહી પી જાય લોહી, ક્યાંય રેતો નથી, તમને ખબર છે? કઈ ઘરનું કામ ન કરવા દે મને. ઈ નિશાળે જાય ને પછી જ મારે શાંતિ હોય. હા બાપા, છોકરા છે હવે, ઈ તો કરે રાખે. સોનલબેન, હું શું કહું તમને? કેમ શીતલબેન, વાત કેતા કેમ પોરો ખાઈ ગયા? ગરામાં કઈ હલવાઈ ગયું હે? એ ના ના સોનલબેન. હા તો બોલો ની બાપા. હું એમ કહેતી હતી કે શ્રાવણ મહિનો હમણાં આવવાનો જ છે, તો હાલો ને આપણે ક્યાંક જઈએ. આજ વખતે તો સોમનાથ કે દ્વારકા જાવું હે? હા સોનલબેન, કઈક ગોઠવો ને તમે. જાવું તો ઘણી મારે છે, પણ આ તમાર ભાઈ મને આ પાડે તો થાય ને. હું હમણાં એને વાત કરીને તો મને જ કહે કે તે જ બધાઈને સડાવ્યા કે સોમનાથ કે દ્વારકા જાવું, બોલો. ઓલે વખતે આપણે ગિરનાર ગયા ને તો એ પ્લેન હતો નેન્સી ભાભીનો ને વારો મારો કાઢ્યો તમાર ભાઈએ, ખબર છે તમને?
કે અટકીની થઈને મોરથી નો પ્લાન કરતી હોય તો કઈ ખબર હોય નહીં કેમ જાવું ને કેમ આવું ને પાછી તો હા મેં તો સોખું મોયે કહી દીધું મેં કીધું મેં કઈ કર્યું બર્યું નતું હા નેન્સી ભાભીએ કીધું તું બધું મેં તો ખાલી આસ પાડી તો તમે શું કરવા આવ્યા હતા ભેગા બરોબર ને હાસી વાત છે સોનલબેન પણ સોનલબેન શ્રાવણ મહિનામાં આપણે સોમનાથ મહાદેવના દર્શન કરીએ ને તો બહુ હારામાં હારું હાસી વાત છે સોનલબેન આમ તો આપણે કોઈ દી નેવરા થઈને ક્યાંય નહીં જઈએ ઈ બાને શ્રાવણ મહિનો છે તો આપણે જઈ આવીએ પણ જવાનો વાંધો નથી ઈ બાજુ બધાય કાઠિયાવાડમાં વરસાદ બહુ હોય ક્યાંક વરસાદ ખાબકશે તો આપણે બધાય શું કરશું ને તમને ખબર નથી ઈ બાજુ તો પાણી એ બહુ આવે આ વરસાદને લીધે ખબર છે રસ્તા બસ્તા બધુંય બંધ થઈ જાય ત્યાં ખોલવા હું ને તો પાછા તમારા ભાઈ મને જ કહે કે મોટે ઉપાડે ગયા તા તમે ઈ હાસી વાત છે સોનલબેન તો શું કરશું હવે આપણે હાલો ને કંઈક વિચારશું બીજું હું હારું નક્કી પાકું જવાનું કરજો જો નાનો પાડતા તાણે તમે હા હો સોનલબેન હારું હારું હાલો તો જઈએ હો હેલો મિત્રો જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ